નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય શાખા અને આયુર્વેદ શાખા દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો। સાથે દીપક ફાઉન્ડેશન તરફથી ટીબીના દર્દીઓને મફત પોષણ કીટ વિતરણ કરવામાં આવી। બોડેલીના મંજીપુરા સ્થિત બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા છોટાઉદેપુર અને આયુર્વેદ શાખા છોટાઉદેપુર દ્વારા આજે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલે દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂક્યો હતો। ત્યારે જિલ્લા પંચાયત છોટાઉદેપુર આરોગ્ય સમિતિ ચેરમેન ગુમાનભાઈ રાઠવા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન શ્રીમતી ધર્મિષ્ઠાબેન રાઠવા, અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ગંગાબેન રાઠવા, છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય શાખામાંથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરત ચૌહાણ, જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર પારુલ વસાવા, સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર હુસેન ખત્રી, ધીરજ હોસ્પિટલની ડોક્ટર્સ ટીમ, જેમાં સ્ત્રીરોગ નિષ્ણાંત, બાળરોગ નિષ્ણાંત હાજર રહ્યા હતા, તેમજ બોડેલી તાલુકા હેલ્થ ઓફિસ સ્ટાફ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના અધિકારીઓ સાથે કર્મચારીઓ, આશા બહેનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયત દ્વારા આયોજિત આરોગ્ય અને આયુર્વેદિક કેમ્પનું અહીં આયોજન કરવામાં આવેલું છે। આરોગ્ય અને આયુર્વેદિક કેમ્પ જે જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી કરવામાં આવે છે। મોટા પ્રમાણમાં લાભાર્થીઓ આ આરોગ્ય અને આયુર્વેદિક કેમ્પનો લાભ લે એ પર્પઝથી આ આયોજન કરવામાં આવેલું છે। આ કેમ્પની અંદર લોહીની તપાસ, સાથે સાથે બીપી, ડાયાબિટીસ, આયુષ્યમાન કાર્ડ, આભા કાર્ડ એ સિવાયની પણ ઘણી બધી યોજનાઓનો સમાવેશ કરવામાં આવેલો છે, જેથી કરીને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીય ભૂપેન્દ્રભાઈ સાહેબનું જે સ્વપ્ન છે કે સરકારની જે દરેક યોજનાઓ છે એ છેવાડાના ઘર સુધી અને છેવાડાના માનવી સુધી પહોંચે, એને આજે અહીં અનુસરીને આ આયુર્વેદિક અને આરોગ્ય કેમ્પનું અહીં આયોજન કરવામાં આવેલું છે। આ કેમ્પ ઘણા બધા લાભાર્થીઓ અહીં લાભ લીધો છે અને હજુ પણ સાંજ સુધીમાં ઘણા બધા લાભાર્થીઓ આ કેમ્પનો લાભ લેવાના છે।